સુરતના ફેમસ રસ ઈદડા બનાવવા માટે આપણે બાસમતી સિવાયના કોઈપણ ચોખા અને અડદની દાળને સારી રીતે ધોઈને 5 થી 6 કલાક માટે પલાળી રાખવા. અહીં આપણે ઈદડા બનાવવા માટે 3 ભાગના ચોખા અને 1 ભાગની અડદની દાળ એ માપ રાખવાનું છે. 5-6 કલાક બાદ દાળ ચોખા બંનેમાંથી પાણી નિતારી લઈ મિક્સરમાં બંનેમાં 1-1 ચમચી મોળું દહીં અને 2-2 ચમચી પલાળેલા પૌવા ઉમેરી બંનેને રવા જેવા કરકરા રહે તે રીતે અલગ અલગ પીસી સ્ટીલના ડબ્બામાં કાઢી સારી રીતે મિક્સ કરી લઈને ખીરું તૈયાર કરી લઈશું. ખીરામાં થોડી સુગર અને થોડી હિંગ ઉમેરી મિક્સ કરીશું અને ખીરાને 8 થી 10 કલાક માટે રહેવા દઈશું. 8 કલાક બાદ ખીરામાં આથો આવી જશે એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, વાટેલા આદુ મરચાં, તેલ, ખાવાનો સોડા અને જરૂર મુજબનું પાણી ઉમેરીશું અને ખીરાને સ્ટીમરની ડીશમાં ફેલાવી દઈશું. ઉપરથી થોડો મરીનો ભૂકો ઉમેરી ઈદડાને સ્ટીમરમાં બાફી લઈશું. તૈયાર થયેલા ઈદડાને હુંફાળા થવા દઈ કટ કરીને ઉપરથી થોડું તેલ અને કોથમીરથી ગાર્નિશ કરીશું. હવે કેરીનો રસ બનાવવા માટે કેરીની છાલ ઉતારીને તેના ટુકડા કરી લઈશું. મિક્સરમાં કેરીના ટુકડા, થોડી સુગર અને પાણી ઉમેરીને રસ બનાવી લઈશું. તો ઉનાળામાં ખવાતા સુરતના ફેમસ રસ ઈદડા તૈયાર છે.